जय माताजी, हूँ छुं वनिताबेन गोंडलिया राजकोटथी। मारी यूट्यूब चेनल वनीनी वानगीमां तमारुं स्वागत करूँ छूं। तो आज आपणे बनावशुं गुजराती खांडवी। અને હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો અને મારી ચેનલ લાઇક કરજો, શેર કરજો। તો ખાંડવી બનાવવા માટે મેં એક ચણાનો લોટ લીધો છે, એક વાટકો દહીં લીધું છે। આ 2 વાટકા આપણે પાણી નાખવાનું છે। પ્રમાણ બધું સરખું રાખવાનું છે। 1 વાટકો લોટ હોય તો 1 વાટકો દહીં ને 1 વાટકો દહીં હોય એટલે 2 વાટકા પાણી। અહીંયા આપણે ધાણા સુધારીને લીધા છે। ધાણા જીરું લીધું છે 1 ચમચી જેટલું। આમાં થોડુંક આદું અને 1 મરચું અને લસણ થોડુંક 2-3 કળી અને હરખું ક્રશ કરી નાખ્યું છે, હાવ ઝીણું ક્રશ કરવાનું। આમાં વઘાર માટે આપણે રાઈ જીરું લીધું છે। આ વઘાર માટે આપણે તલ લીધા છે। સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે, થોડી એવી હળદર નાખવાની છે। તો આપણે 1 ચમચી જેટલી હળદર લીધી છે। આપણે પાણી લઈ લીધું છે અને વઘાર કરવા માટે આપણે તેલ જોશે, તો તેલ લઈ લીધું છે। તો હવે આપણે આમાં આ 1 વાટકો દહીં છે આમાં આપણે નાખી દેવાનું છે। આપણે જેમાં બનાવવું એમાં જ નાખી દેવાનું। એટલે એમાં આપણે પહેલાં લોટ મિક્સ કરી લેવી, પછી પાણી એડ કરશું એટલે લોટ સરખો મિક્સ થઈ જાય। આવી રીતના હલાવી લઈએ એટલે ગાંઠા ન રહે। આમાં 2 વાટકા આપણે પાણી નાખવાનું છે। 1 વાટકી લોટ છે ને 1 વાટકી દહીં છે, એમાં 2 વાટકા પાણી એડ કરી દેવાનું છે। એમાં આપણે લોટ ચાળીને જ લીધો છે એટલે ગાંઠા ન પડે એ રીતના, ને કઈનું લઈએ તો ગાંઠા પડી જાય। હવે આપણે આ 2 વાટકા પાણી નાખવાનું છે। એ જ વાટકે આપણે માપ સરખું રાખવાનું, એટલે એ વાટકે જ તે આપણે પાણી નાખી દેવાનું। 2 વાટકા આપણે પાણી લઈ લીધું છે। હવે આપણે આ બધું મિક્સ સરખું કરી નાખીએ આવી રીતના। આપણે આવી રીતના બેટર મિક્સ થઈ ગયું છે। ચણાનો લોટ, છાશ ને પાણી પહેલાં ચમચાની મદદથી આપણે કરી લીધું હતું। હવે આ રીતના કરીએ એટલે આપણે થોડું ઘણું કંઈ હોય તો લોટમાં, લોટ આપણે ચાળીને જ લીધો છે એટલે ગઠ્ઠા ન રહ્યા। હવે આપણે આ ધાણા જીરું લીધું છે એ નાખી દઈએ। આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। થોડી આપણે હળદર નાખવાની છે જેથી કરીને કલર સરસ આવી જાય। હવે આપણે આ લસણ ને આદુની લીધું છે, મરચું 1 એ નાખી દેવાનું છે। હવે આપણે આ મિક્સ કરી લઈએ બધું। આપણે દહીં એડ ન કરવું હોય તો એની જગ્યાએ આપણે જે લોટ લીધો હોય એ પ્રમાણે આપણે 2 વાટકા ખાટી સાઈઝ લઈ લેવાની તો પણ હાલે। આપણે અહીંયા દહીં લીધું હતું તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે ગેસ ચાલુ કરી દઈએ। હવે આની ઉપર આપણે રાખી દઈએ। ગરમ થાય ત્યાં સુધી આપણે ગેસ ફૂલ રાખીએ, પછી ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે અને હલાવતું રહેવાનું છે, હલાવવાનું બંધ નથી કરવાનું। પછી ખાટું થવા મળે ત્યારે આપણે ઉતારી લેવાનું છે। આવી રીતના હલાવતું રહેવાનું। આપણે આવી રીતના હલાવતા રહ્યા એટલે આવી ખાટું થઈ ગયું છે। 5 થી 7 મિનિટ જેવો ટાઈમ લાગ્યો આમાં। આવી રીતના હલાવતું રહેવાનું એટલે આવું ખાટું થઈ જશે। હવે આપણે થોડી વાર પહેલાં આપણે આ કરી લેવાનું, આવી રીતે ખબર ન પડે ને તો થોડી વાર આમને રહેવા દેવાનું, પછી આ ઉઠલી જાય ને તો આપણે થાળીમાં ઢાળી દેવાનું। આપણે સરસ થઈ ગયું છે। ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે, ફૂલ નથી કરવાનું, નકર ડાયરેક્ટ આવી રીતના જામી જશે અને લોટની વાસ આવશે, લોટ કાચો રહ્યો તો આપણે આવી રીતે સરસ થઈ ગયું છે આપણે બેટર તૈયાર। ઘાટું એકદમ થઈ ગયું છે। આપણે ડીશમાં જોયું હતું તો થોડી વાર હતી તો આપણે 2 મિનિટ પાછું રહેવા દીધું। હવે આપણે થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ। આપણે ગેસ બંધ કરી દીધો છે।
આવી રીતના ઘાટું જ થવા દેવાનું, નકર આપણે પછી થાળી ઊંધી રાખીને પાથરવાનું છે તો પછી ઉઠલશે નહીં, રોલ હરખા નહીં થાય, એટલે આવી રીતના જ ઘાટું કરવાનું છે આપણે. હવે આપણે એક થાળી લઈ લીધી છે, આપણે મોટી સાઈઝની થાળી હોય એ લઈ લેવાની. એમાં તેલ ને એવું આપણે લગાવવાનું નથી, ગરમ હોય ત્યાં જ આપણે બધી થાળીમાં આવી રીતે કરી નાખવાનું છે. આવી રીતના પાથરી દેવાનું. તો આપણે આવી રીતે થાળીમાં પાથરી દેવાનું છે. હા, આછું એવું કરવાનું છે. આવી રીતે આપણે જેટલું આ ખીરું છે એ બધી થાળીમાં લગાવી દેવી. પછી આને 10 થી 15 મિનિટ આપણે પંખા નીચે રાખી દેવાની છે, બધી થાળી જેટલી આપણે કરી હોય એ પ્રમાણે. આપણે આ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે આવી રીતે બધી થાળીમાં કરી નાખ્યું હતું. આવી રીતે જોઈ લેવાનું. આવી રીતના ઉઠલી જાય એટલે આપણે 10 થી 12 મિનિટ જેવું થાય. આ રીતના આપણે કાપા કરી નાખવાના છે. આપણે રોલ વાળો હોય એ પ્રમાણે આપણે કરી નાખવાનું. નાના રોલ કરવા હોય તો આપણે નાની સાઈઝ કરવાની. આવી રીતના આપણે કરી નાખ્યું છે. હવે આપણે રોલ વાળવાનું ચાલુ કરી દઈશું અહીંથી. વજન દઈને આવી રીતના કરો ને એટલે સરખા રોલ બની જાય. હવે એક થાળીમાં આપણે બધું ગોઠવતા જઈએ, કેમ કે વઘાર કરીને આપણે આના ઉપર જ નાખવાનો છે, એટલે સરખી રીતે ગોઠવી નાખવાના. થરી જાય ને એટલે સરસ આવી રીતના રોલ થઈ જ જશે. આવી રીતના ઉઠલતું ન હોય તો આપણે થોડી વાર રહેવા દેવાનું, ઠંડુ થઈ જાય એટલે ઉઠલી જાય. બધી થાળીમાં આપણે આવી રીતના રોલ કરી નાખીએ. તો આપણે આવી રીતના સરસ રોલ બધા થઈ ગયા છે. આવી રીતના રોલ બધા થઈ ગયા છે. આપણે એક પ્લેટમાં બધા રાખી દીધા છે. હવે આપણે વઘાર કરીને આપણે આના ઉપર નાખવાનો છે. તો આપણે ગેસ ચાલુ કરી દઈએ. કડસીમાં તો આપણે ન થાય એટલે આપણે મોટો વાટકો લીધો છે વઘાર માટેનો છે. એમાં આપણે તેલ મૂકી દઈએ. પાટોડી હોય એ પ્રમાણે આપણે લઈ લેવાનું. તેલ થોડુંક વધારે રાખવાનું એટલે સ્વાદમાં સરસ થાય. આપણે 2-2.5 પાવડા જેટલું આમાં તેલ નાખી દીધું છે. તેલને ગરમ થવા દઈએ આપણે. તો આપણે તેલ ગરમ થઈ ગયું છે. આપણે એમાં રાઈ જીરું લીધું છે એ આપણે નાખી દઈએ. આ વઘારમાં આપણે તલ તો નાખવાના, તલથી સ્વાદ આનો સરસ આવશે. આ ખાવામાં પણ બહુ ટેસ્ટી બનશે. તમે જરૂર એકવાર ટ્રાય કરજો ઘરે. બનતા વાર નહીં લાગે, ફટાફટ થઈ જશે. હવે આપણે આમાં તલ નાખી દઈએ. તલનું પ્રમાણ વધારે રાખવાનું. હવે ગેસ આપણે ઢાંકી દેવાનું, નકર તલ બધા ઉડી જશે. ગેસની ફ્લેમ ધીમી રાખીને તલ નાખી દેવાના, પછી ઢાંકી દેવાનું. હવે આપણે ગેસ બંધ કરી દઈએ. સરસ થઈ ગયા છે, તલ બધા ફૂટી ગયા છે. હવે આ વઘાર છે આપણે ઉપરથી આવી રીતના નાખી દેવાનું છે. બધી પાટોડી ઉપર આવે એવી રીતના આપણે નાખી દેવાનું છે. આવી રીતના આપણે વઘાર સરસ થઈ ગયો છે. હવે આપણે ધાણા સુધારીને લીધા છે, એ પણ આપણે ઉપર નાખવાના છે આવી રીતના. તો આપણે ખાંડવી તૈયાર છે. પાટોડી પણ કે એટલે આપણે પાટોડી પણ બોલીએ. તો આપણે એક પ્લેટમાં સર્વ કરી લીધી છે. તો મારી આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જણાવજો, અને આ માપ સાથે તમે જરૂર એકવાર ટ્રાય કરજો એટલે સરસ થશે. અને મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળે.